રાજકોટ મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ અને જૈન પૌષધશાળાના આંગણે આજે આપણી સાથે છે ધ્રુવી કોઠારી, કે જેમને નાની વયની ઉંમરે જ જૈન કોમ્યુનિટી માટે એક સરસ મજાની વેબસાઇટ ડેવલપ કરેલી છે અને આ વેબસાઇટનું લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે. તો ચલો મળીએ ધ્રુવી કોઠારીને. તો હેલો, અત્યારે આપણી સાથે છે ધ્રુવી, કે જેમને બહુ સરસ વેબસાઇટ બનાવેલી છે. તો આપણે ધ્રુવીને વાત કરીએ કે આ વેબસાઇટ એક્ઝેક્ટલી છે શું. હેલો ધ્રુવી. હલો. તો પહેલાં તો હું એ કહેવા માંગીશ કે આ વેબસાઇટનો વિચાર મને શું કામ આવ્યો. મેં નાનપણથી છે ને મારા દાદાને અમારા જૈન સમાજ માટે ખૂબ જ કરતા જોયા છે અને મારા ગુરુ ભગવંત શ્રી મ્રમુનિ મારા સાહેબ અને મારા ગુરુણી શ્રી શ્રેયાંશીબાઈ માસતીજી અને વનિતાબાઈ માસતીજી અને બીજા તમામ ગુરુ ભગવંતના આશીર્વાદથી મને આ વિચાર આવ્યો હતો કે અમારે જૈન દર્શન કરવા હોય અમારા મનહરપ્લોટ ઉપાશ્રયમાં, તો અમારે માસતીજી કયા બિરાજમાન છે તો એ પૂછવા માટે બધાને ફોન કરવા પડતા હતા. પછી અત્યારનો જે આપણો ડિજિટલ એરા હાલે છે તો PDF બધી અવેલેબલ હોય છે, તો અમારા જૈન લિટરેચર માટે બધી PDF અવેલેબલ કરવા, તો આ બધી વસ્તુઓ મેં મારા વેબસાઇટમાં નાખેલી છે કે અમારા મેમ્બર્સ કોણ કોણ છે અમારા મનહરપ્લોટ જૈન સંઘમાં, પછી અહીંયા કયા ગુરુ ગુરુણી બિરાજમાન છે ચાતુર્માસ માટે, અને બધી ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દીમાં અલગ અલગ લિટરેચર અમારું જે જૈનનું છે એ બધું અવેલેબલ કરાવ્યું છે. તો આ બધું છે મારા વેબસાઇટ વિશે અને મને શું કામ આવો વિચાર આવ્યો હતો વેબસાઇટનો. આ વેબસાઇટ બનાવવા પાછળ તમારો મુખ્ય હેતુ શું છે? તો મુખ્ય હેતુ તો જેમ મેં કીધેલું કે જૈન દર્શન માટે જે બધું અમારે શું કહેવાય બહુ પૂછતાછ કરવી પડતી હતી, તો એ હવે થોડીક ઇઝી થઈ જશે અને બધું લિટરેચર તો મેં અવેલેબલ રાખ્યું છે, એટલે ગમે ત્યારે ગમે તે કોઈને કંઈ પણ જરૂરિયાત હોય તો એ ડાયરેક્ટ એમાંથી ડાઉનલોડ કરી શકે છે. આ વેબસાઇટ બનાવવા પછી તમે જ્યારે બનાવતા હતા, જ્યારે ડેવલપ થઈ હતી, ત્યારે ઘણા બધા આમ હોર્ડલ્સ આવેલા હશે, ટ્રાય એન્ડ એરર આવેલી હશે, તો ત્યારે એવું થઈને પછી તમે કેવી રીતના ગીવ અપ જ ન કર્યું કે ના મારે તો આ એની હાવ કરવું જ છે? તો હું જે આ કોલેજમાં ભણું છું તો મારા ગાઈડ છે પ્રોફેસર ચંદ્રસિંહ પરમાર, એમનું ગાઈડન્સ મને પહેલેથી મળેલું છે અને ગમે ત્યારે ગમે તે પ્રોબ્લેમ આવે તો હું એમની પાસે જઈ આવું, જેથી કરીને મને ખૂબ જ મોટિવેશન મળે. અને એમના જ ગાઈડન્સની અંદર મેં આખો પ્રોજેક્ટ પતાવ્યો છે અને એરર ને ટ્રાયલ એરર તો બધામાં આવતી જ હોય, પણ ગીવ અપ ન કરવું અને આવો જ સરસ જો મને આઉટકમ મળ્યું છે તો એ મારું મોટિવેશન છે. જે હવે આગળ જતાં મારે બીજી વેબસાઇટ બનાવી હશે તો આ મોટિવેશનને લઈને જ હું સાથે ચાલીશ. આગળ તમારા પછી બીજા ક્યાં ગોલ છે? કે હજી તમારે ઘણા બધા ગોલ અચીવ કરવાના છે, લાઈફ તો કેવડી મોટી છે, તો તમારા બીજા આગળ ક્યાં ગોલ છે? આગળ મારો ગોલ એ જ છે કે હું આવી રીતે તે મારા જૈન સમાજ માટે તો કરતી જ રહું, સાથે સાથે ગમે ત્યારે ગમે તે સોફ્ટવેર રિલેટેડ હોય કે મારાથી જે પણ શું કહેવાય સહાયતા થતી હશે મારા જૈન સમાજ માટે એ હું આગળ કરતી જ રહીશ. અને બસ આગળ તો ભણવાનું ચાલશે, લાઈફ લોંગ લર્નિંગ. ભણવામાં તમારું કરિયર તમારે કઈ ફિલ્ડમાં આગળ કરવું છે? મારો વિચાર શું કહેવાય હાયર સ્ટડીઝ માટે અબ્રોડ જવાનો છે. અત્યારે AIML છે સોફ્ટવેર ડેવલપમેન્ટ, તો એ અત્યારે બહુ જ ચાલી રહ્યું છે અને મને રિસર્ચમાં અને એમાંય તે ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. તો હમણાં જ તે મને કેનેડામાં એક માઇટેક્સની ઇન્ટર્નશિપ લાગી છે ફૂલી ફંડેડ, તો એના માટે હું નેક્સ્ટ મંથમાં જઈ રહી છું અને બસ આગળ જતાં આવી રીતે જ વિચાર છે મારો, લાઈફ લોંગ લર્નિંગ. બહુ સરસ કામ કરો છો, થેન્ક યુ. આજે જ્યારે ધ્રુવી કોઠારીની વેબસાઇટ લોકાર્પણ થવા જઈ રહી છે, ત્યારે આ શુભ અવસરે રાજકોટ જૈન સેવાના અગ્રણી, વયાવર્ષ રત્ન અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા જૈન સેવાના અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ આજે આપણી સાથે ઉપસ્થિત છે. તો ચલો એમની સાથે મુલાકાત કરીએ. એક જૈન સમાજનો ગૌરવ કહી શકે ધ્રુવીબેન કે સરસ મજાની જૈન દર્શન ઉપર વેબસાઇટનું એને સંકલન કર્યું છે. એ સમાજ માટે ગૌરવની વાત છે, એને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને એવી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે આવું મંગલાચરણ સરસ કર્યું છે તો કાયમ માટે જૈન ધર્મ અંગે અને જૈન ધર્મના જે કંઈ સિદ્ધાંતો છે એને અંગે વેબસાઇટ ઉપર અલગ અલગ મેટર કાયમ માટે મૂકતા રહીએ, અલગ અલગ આ વેબસાઇટ બનાવતા રહીએ, જેથી સમાજની સેવા નહીં પણ આ તો મહાવીર ભગવાનનું શાસન છે અને એની અંદર આવું બધું દર્શન બધી ગોઠવવાનું એ ખરેખર ખૂબ જ આમ કપરું કામ છે, પણ અત્યારના યંગસ્ટાર માટે બહુ સહેલું છે આ મીડિયા દ્વારા. તો વિશેષમાં વિશેષ આ બધું આયોજન થાય અને અમારા સંજયભાઈને પણ અભિનંદન કે ડાયરેક્ટર થવા બદલ. એ રેડિયો દ્વારા, રાજકોટ રેડિયો દ્વારા ખૂબ જ સેવા કરે એવી અમે અપેક્ષા રાખી છીએ. જય જીનેન્દ્ર, CM શેઠ, જૈન સમસ્ત જૈન સમાજ રાજકોટ.